શ્રેણી જોડાણ આપણે એટલા માટે કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો કે કદાચ જે લોકો જોડાઈ નથી શક્યા આજે ને એ લોકોને કદાચ આ કામ લાગી શકે, કોઈ કારણસર ન જોડાઈ શકે એના માટે આપણે કોઈ ફરિયાદ કે કંઈ હરકશોક ના હોય. કારણ કે બશીર બદ્રનો એક બહુ સરસ શેર છે જે મને ઘણી વખત બહુ કામ લાગે છે, કે જેનાથી આપણી ફરિયાદો ઓછી થઈ જાય કોઈ પણ વ્યક્તિ માટે. હા, એટલે બશીર બદ્રએ એવું કહ્યું છે કે કુછ તો મજબૂરિયા રહી હોંગી, કુછ તો મજબૂરિયા રહી હોંગી, यूं ही कोई बेवफा नहीं होता. એટલે વિદ્યાર્થી મિત્રો, દરેકની કોઈકની કોઈક મજબૂરી હોય, કોઈ કારણથી એ ન જોડાઈ શકતા હોય તો વાંધો નથી. તો અવરોધોનું શ્રેણી જોડાણમાં એટલું હંમેશા તમારે યાદ રાખવાનું છે કે વિદ્યાર્થી મિત્રો, સપોઝ આ એક અવરોધ છે, એને આપણે કહીએ છીએ, આ અવરોધને આપણે ઓળખીએ છીએ R1થી, રાઈટ. અને પછી અહીંયા બીજો એની સાથે એક અવરોધ જોડીએ છીએ, ધેટ ઇઝ R2. અને આની સાથે ત્રીજો એક અવરોધ જોડીએ છીએ આપણે R3. અવરોધોનું શ્રેણી જોડાણ છે ને, ઘણી વખત આપણે જે એક્ઝામ્પલ કરવાના છે વિદ્યાર્થી મિત્રો, તો એ એક્ઝામ્પલની અંદર તમે અત્યારે કદાચ આ લેક્ચર્સ ભણ્યા પછી તમને એવું લાગશે કે સર આવો વાંધો નહીં, આ તો બધું ઇઝી છે. તમે એવું કહેતા હતા કે થોડુંક તકલીફ પડશે, પણ અમને તો કંઈ લાગતું નથી, તો કશો વાંધો નહીં. આપણે જેમ જેમ ક્વેશ્ચન્સ જોઈશું ને તો તમને ખ્યાલ આવશે, અને પ્રેક્ટિસથી જ તમને ખબર પડશે કે કયા એક્ઝામ્પલની અંદર, કયા સર્કિટની અંદર કયા રેઝિસ્ટન્સ એકબીજા સાથે સિરીઝમાં છે અને કયા એની પેરેલલમાં છે. એ હાઇબ્રિડ એટલે કે કમ્બાઇન પરિપથો આવશે ત્યારે આપણે ચર્ચા કરીશું. વિલ સી લેટર. ઓકે. હવે આ R1, R2, R3 વિદ્યાર્થી મિત્રો, આ આપણા અવરોધો છે. અને જો કોઈક રીતે આની સાથે આપણે બેટરી કનેક્ટ કરીશું, એટલે કે R1 અવરોધનો એક છેડો અને R3 અવરોધનો બીજો છેડો, એટલે આ ટર્મિનલને હું A પોઈન્ટ આપી દઉં તો હું આ ટર્મિનલને બી પોઈન્ટ આપી દઉં. તો આપણે જે બેટરી છે ને, બેટરી R1ના એક છેડા સાથે પોઝિટિવ ધ્રુવ છે અને R3ના બીજા ધ્રુવ સાથે આપણો નેગેટિવ ધ્રુવ, આ રીતે કનેક્ટ કર્યો છે. હવે શું થશે તો કે અવરોધોનું શ્રેણી જોડાણ કોને કહેવાય? તો કે આ બેટરી જે છે આપણે સ્વિચ ઓન કરીશું તો આમાં શું થશે, I જેટલો પ્રવાહ આની અંદરથી, વિદ્યુત પ્રવાહ આની અંદરથી જનરેટ થશે. શેમાંથી? બેટરીમાંથી. હવે તમે જુઓ કે આઈને આપણે સામાન્ય રીતે કેવી રીતે ઓળખીએ, તો કે ભાઈ આઈ જે છે ને, દેટ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. જ્યારે ડેલ્ટા ટી સમયમાંથી ડેલ્ટા ક્યુ ચાર્જ પાસ થાય કોઈ અવરોધમાંથી કે કોઈ કંડક્ટરમાંથી, તો નિર્માણ પામતો વિદ્યુત પ્રવાહ આઈ જે છે એ આપણો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી સૂત્રથી આપણે એને આપી શકીએ છીએ, રાઈટ. તો આપણે જ્યારે એવું વિચારીએ કે આમાંથી આઈ પ્રવાહ પસાર થાય છે, તો એવું તમે વિચારો કે આમાંથી ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ક્યુ ચાર્જ, ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાર આમાંથી પસાર થઈ રહ્યો છે, એવું વિઝ્યુલાઇઝ કરજો. આ અહીંયાથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ને, એની જગ્યાએ તમારે શું વિઝ્યુલાઇઝ કરવાનું કે આમાંથી ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ક્યુ વિદ્યુત ભાર પસાર થાય છે. હવે તમે જુઓ કે અહીંયાથી જે પ્રવાહનું નિર્માણ થાય છે, એ પ્રવાહ અહીંયાથી આ માર્ગે આવશે, એ સુધી આવશે ને એથી આ જે આઈ પ્રવાહ છે એ R1માંથી પસાર થશે. ઓકે. તો આ આઈ તો ડેલ્ટા ટી સમયમાં આ અવરોધ R1માંથી કેટલો વિદ્યુત ભાર પસાર થશે, તો કે ડેલ્ટા ક્યુ પસાર થશે. તો એ પસાર થઈને જ્યારે અહીંયા આવશે તો અહીંયા રસ્તામાં બીજો એક અવરોધ આવે છે, તો અહીંયા ડેલ્ટા ટી સમયમાં કેટલો વિદ્યુત ભાર પસાર થશે? ડેલ્ટા ક્યુ જ થશે. અહીંયા કેટલો થશે? ડેલ્ટા ક્યુ જ થશે. ને એ ડેલ્ટા ક્યુ પાછો ડેલ્ટા ટી સમયમાં અહીંયાથી આવી અને એક પરિપથને પૂર્ણ કરશે. તો આપણે એવું કહી શકીએ છીએ કે આ કેસની અંદર તમામ અવરોધ R1, R2 અને R3 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I સમાન જ હોય, આવું કહી શકીએ આપણે? તો કે કહી શકીએ, બરાબર. તો તમામ અવરોધ R1, R2, R3 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I સમાન જ હોય. હવે એ પણ યાદ રાખજો, આના માટે તમે એક બીજી રીતે એ પણ વિચારી શકો કે અહીંયાથી જે ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ક્યુ વિદ્યુત ભાર જે પાસ થઈ રહ્યો છે, તો એને આ ધન ધ્રુવ પરથી નીકળીને પાછો ઋણ ધ્રુવ પર આવે છે અને સર્કિટ ક્લોઝ કરે છે, પરિપથ પૂર્ણ કરે છે,
ત્યારે એને અહીંયાથી આવવા માટે એની પાસે માત્ર ને માત્ર ડેલ્ટા ક્યુ જે વિદ્યુતભાર છે એની પાસે માત્ર ને માત્ર એક જ માર્ગ અવેલેબલ છે. અને જ્યારે આવો આઈ સમાન હોય ને આવા જોડાણને શ્રેણી જોડાણ જ કહેવાય. રાઈટ? આવા જોડાણને શ્રેણી જોડાણ જ કહેવાય. એટલે શ્રેણી જોડાણ માટેની આ કન્ડિશન છે એવું બી તમે સમજી શકો, તમને જસ્ટિફાય થાય. તમે કહો સાહેબ આ બધામાંથી કરંટ સેમ પાસ થાય તો સમજી લેવાનું, ભલે અવરોધનું મૂલ્ય સરખું છે કે જુદું જુદું એ ભૂલી જાઓ. અત્યારે મેં અહીંયા સંજ્ઞા R1 R2 R3 રાખી છે. ધેટ મીન્સ કે ઓલ ધીસ થ્રી રેઝિસ્ટન્સ, ધ વેલ્યુ ઓફ ઓલ ધીસ થ્રી રેઝિસ્ટન્સ આર ડિફરન્ટ. જો મેં સેમ આપ્યો તો અહીંયા R જ રાખત, અથવા તો R1 જ રાખત, અથવા R2 R3 જ રાખત. અત્યારે ક્લિયર છે કે ત્રણેયની કિંમત કેવી છે, જુદી છે. પણ શ્રેણી જોડાણ માટેની આવશ્યક કન્ડિશન છે એવું સમજીને ચાલો કે શ્રેણી જોડાણમાં પ્રત્યેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I સમાન જ હોય. આ કી સેન્ટેન્સ છે. શ્રેણી જોડાણ માટે કોઈ તમને એવું પૂછે ભાઈ શ્રેણી જોડાણની એક લાક્ષણિકતા ખાલી તમે લોકો મને કહો કે જે ખરેખર યુનિક છે તો કહી દેવાનું કે સાહેબ શ્રેણી જોડાણની અંદર કોઈ ગમે તેટલા અવરોધ હોય બધામાંથી પસાર થતો પ્રવાહ સમાન જ હોય. પ્રવાહ સમાન હોય તો સમજી લેવાનું કે એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભાર સમાન જ હોય. કારણ કે એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભાર એ તો આપણો વિદ્યુત પ્રવાહ છે. I સમાન હોય તો આ સમાન જ હોય. ક્લિયર? હવે બીજી વસ્તુ, ઓહમનો નિયમ તમને શું કહે છે ખબર છે? તો કે ઓહમનો નિયમ એટલે શું? તો કે કોઈ પણ વાહકમાંથી વાહકનો અવરોધ R હોય એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I હોય તો એના બે છેડા વચ્ચે નિર્માણ પામતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V = IR સૂત્રથી આપણે આપી શકીએ છીએ. ઓકે, તો હવે જોજો હા ધ્યાનથી. અહીંયા આપણે કેટલો સપ્લાય વોલ્ટેજ લાગુ પડ્યો? તો કે V વોલ્ટેજ લાગુ પડ્યો. હવે અહીંયા V વોલ્ટેજ લાગુ પડ્યો તો આ R1 માંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય? તો કે I. તો આ જે રેઝિસ્ટન્સ છે ને, આ રેઝિસ્ટન્સના બે છેડા વચ્ચે I × R1 જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રસ્થાપિત થાય. કારણ કે ઓહમનો નિયમ શું છે? V = IR. હવે આ અવરોધ માટે ઓહમનો નિયમ લાગુ પડો, આ અવરોધ માટે ઓહમનો નિયમ લાગુ પડો તો આ અવરોધના R1ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ, R1ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ V1 = શું થશે? IR1 થશે. તો V2 કેટલો થશે? તો કે V2 એટલે R2ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ. તો R2ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એટલે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અને એના અવરોધનો ગુણાકાર, દેટ ઇઝ IR2. V3 કેટલું થશે? IR3. જોજો ધ્યાનથી. સો આ જે છે એ તમારો IR2 થાય, આ જે છે એ તમારો IR3 થાય. ઓકે, હવે હંમેશા તમારે આ યાદ રાખવાનું છે કે શ્રેણી જોડાણમાં આખું જે સંયોજન છે R1 R2 R3નું આ કોમ્બિનેશન છે. સમજ્યા? હવે હું તમને એક વાત કહું, બહુ મસ્ત વાત કહું, ઉદાહરણ આપું. તો બહુ ફાઇન એક્ઝામ્પલ આપું છું, સાંભળજો ધ્યાનથી. તમને એક ગ્લાસ પાણી પીવું છે અને એક ગ્લાસ જે છે આપણો ધારો કે 300 mlનો છે. તો તમને એક ગ્લાસ પાણી પીવું છે, ધેટ મીન્સ કે તમારે 300 ml પાણી તમારે પીવું છે. તો તમે 300 mlના એક ગ્લાસમાંથી 300 ml ભરી અને પી લો તો ચાલે? તો કે ચાલે. સારું, 150 mlની કેપેસિટીવાળા ગ્લાસ, 150 mlની કેપેસિટીવાળા ગ્લાસ હોય તો તમારે 150 mlનો જે ગ્લાસ છે એનાથી તમે એક ગ્લાસ 2 વખત ભરીને પીવો તો તમે ચાલે? તો કે ચાલે. તમે 100 mlના 3 ગ્લાસ તમે પીવો તો ચાલે? તો ચાલે. તો ધેટ મીન્સ એ જે છે ને એ બે ગ્લાસનું સમતુલ્ય એક છે. 300 ml એ 300 ml એ 100ના 3ને સમતુલ્ય છે, 150ના 2ને સમતુલ્ય છે. ક્લિયર થાય છે? તો તમને એવું થાય સાહેબ તો 200 mlનો એક ગ્લાસ પીવું અને 100 mlનો એક ગ્લાસ પીવું તો પણ ચાલે? આપણે તો 300 ને સમતુલ્યનું કોમ્બિનેશન કોઈ પણ હોઈ શકે. અરે હું તો એવું કહું છું કે એક ચમચી 1 mlની હોય તો તમે 300 ચમચી પી લો પાણી તો ઇક્વિવેલન્ટ તમારી તરસ તમે છીપાવી શકશો. એ બરાબર ને? તમે સંતુષ્ટ થશો એનાથી. તો આ સમતુલ્યનો મતલબ શું છે ને એ ખાસ સમજો. હવે જો
હંમેશા એવું હોય છે કે આપણે જે ઇક્વેશન લખ્યા ને આ જે ઇક્વેશન લખ્યા ને તો એમાં આ R1ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ ધેટ ઇઝ V1, આના બે છેડા વચ્ચેનો V2 અને આના બે છેડા વચ્ચેનો V3. બરાબર. તો જ્યારે આ જે સંયોજન હોય ને આ કોમ્બિનેશન છે ત્રણ અવરોધોનું, તો સંયોજનનો કુલ પોટેન્શિયલ ડિફરન્સ V જે છે ને દેટ ઇઝ ઓલવેઝ V1 પ્લસ V2 પ્લસ V3 જ હોય. હવે તમને ખાલી કહું છું, 1 માર્કના ગુજકેટમાં કેવા ક્વેશ્ચન્સ આવી શકે. તમને અહીંયા વીની વેલ્યુ આપી હશે, સાંભળજો, મનથી સાંભળજો. અહીંયા આ વી આપ્યું છે, ધારો કે તમને 50, રાઈટ? ઓકે, આપણે લખીએ, સપોઝ આ વી જે છે એ તમને 50 આપ્યો હોય અને તમને એવું કહ્યું હોય કે R1ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ 20 છે, આના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ દાખલા તરીકે 15 છે, બરાબર. અને તમને એવું પૂછે કે R3ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો, તો કે ભાઈ 20 ને 10 30 35 છે, આ 50 હોય તો આ 15 જ હોય, એમાં કોઈ સવાલ નથી. અને જો આ 15 હોય તો સમજી લેવાનું કે R2 અને R3ની વેલ્યુ સેમ જ હોય, કારણ કે જો V2 ને V3 સેમ હોય તો IR2 બરાબર IR3, II ગેટ્સ કેન્સલ, તો R2 ઇઝ ઇક્વલ ટુ R3. તમે સમજ્યા? તમને હું તો એવું પૂછું કે 3 અવરોધ R1 R2 આપ્યું હોય ને તો તમને એવું પણ પૂછે, તમને આ 50 આપી, જો રકમમાં તમને 50 આપે, 20 આપે અને આ 15 આપે, અને તમને એવું પૂછે કે પરિપથમાં કયા બે અવરોધોના મૂલ્યો સમાન છે, તો આ પણ ક્વેશ્ચન JEEમાં પૂછી શકે એવા છે. તમને હવે આ 15 હોય તો પોટેન્શિયલ ડિફરન્સ સેમ છે, શ્રેણી જોડાણ છે, તો I સમાન જ હોય. મેં તમને કહ્યું છે કી સેન્ટેન્સ, તો 15 સેમ હોય તો R2 અને R3 જે છે એની વેલ્યુ કેવી હોય? સેમ જ હોય. બરાબર. તો અહીંયા સંયોજનનો કુલ જે પીડી છે એ તમારો આ થશે. હવે મેં તમને હમણાં જ કહ્યું કે 3 અવરોધ છે R1 R2 R3, એટલે આપણે અહીંયા એક કામ એ કરી શકીએ છીએ. અચ્છા, અહીંયા આપણે એવું કરી શકીએ છીએ કે જો R1 R2 અને R3 ના સમતુલ્ય અવરોધ R હોય તો આ R જે છે ને એને આપણે R ઇક્વિવેલન્ટ શબ્દ પણ આપણે વાપરી શકીએ છીએ. આને R ઇઝ ઇક્વલ ટુ R ઇક્વિવેલન્ટ પણ લખીએ. ઇક્વિવેલન્ટ એટલે ગુજરાતીમાં આપણે કહીશું સમતુલ્ય. મેં તમને હમણાં સમતુલ્યનો મતલબ સમજાવ્યો છે કે ભાઈ 300 ml ગ્લાસ, એક ગ્લાસ આખો પીવો અથવા તો 100ના 3 પીવો, કન્ટેન્ટમાં કોઈ ફરક પડવાનો, ક્વોન્ટિટીમાં કોઈ ફરક પડવાનો નથી. તો આપણે શું કરીશું, આ ત્રણનો સમતુલ્ય જો આપણે R હોય તો હું અહીંયા R જોડી, આ ત્રણેય કાઢી અને હું R મૂકી દઉં. સમજ્યા? તમે સમજો કે તમે બે ત્રાજવામાં માંથી એક ત્રાજવામાં તમે બેઠા છો અને તમારું વજન 50 ગ્રામ છે વિદ્યાર્થી મિત્રો, તો 50 કિલો છે, સોરી, 50 ગ્રામ તો ના હોય તમારું લોકોનું, નેગ્લિજેબલ દળ તો તમારા છે જ નહીં, કારણ કે લોકડાઉનમાં તો તમારું દળ મને એવું લાગે છે કે તમે લોકો વધ્યું જ હશે, એમાં ઘટવાનો તો કોઈ પ્રશ્ન આવતો નથી. ઓકે, પવન બહુ સરસ છે વિદ્યાર્થી મિત્રો, પંખા એટલે જ બંધ કર્યા છે. તો સમજો કે એક ત્રાજવાની અંદર તમે છો, તમારું વજન 50 કિલોગ્રામ છે, તો એક બીજી બાજુ 50 કિલોગ્રામ મૂકશો, 50 કિલોગ્રામનું એક વજન મૂકશો તો પણ સમતોલનમાં આવશે. બરાબર છે. બીજું કે 20 અને 10નું વજન મૂકશો તો પણ ઇક્વિવેલન્ટ છે, તો એને ઇક્વિવેલન્ટનો મતલબ આ સમજતા. તો આપણે 3ને કરીને એનું R અવરોધ મૂકી દીધો. બેટરી જે છે એ જ રાખવાની છે, જેટલો વોલ્ટેજ લાગુ પડ્યો છે એ જ રાખવાનો છે, અને બેટરી એ છે, અવરોધ સમતુલ્ય છે, તો જે પ્રવાહનું નિર્માણ થતું હતું એ જ નિર્માણ થાય. તો આ સમતુલ્ય અવરોધ છે, એમાં ઓહમનો નિયમ લાગુ પાડું તો શું ઇક્વેશન બને? ઓહમના નિયમ પરથી આમાં શું લખી શકાય? તો કે આના પરથી લખી શકાય કે V ઇઝ ઇક્વલ ટુ IR, અને IRને આપણે આવી રીતે પણ લખી શકીએ છીએ, R ઇક્વિવેલન્ટ. તો આ બંનેને જો આપણે સરખાવીએ, આ બધામાં V1 V2 V3ની વેલ્યુ આપણી પાસે આવી ગઈ. તો હું અહીંયા Vની વેલ્યુ અહીંયા મૂકું છું, IR ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ IR1 પ્લસ IR2 પ્લસ IR3. ઓકે, હવે તમે વિચારો શું થઈ શકશે આની અંદર આગળ?
તો કે IR1 પ્લસ IR2 પ્લસ IR3 હોય તો I ગેટ્સ કેન્સલ, અહીંથી કોમન નીકળશે. સો આર ઇક્વિવેલેન્ટ જે છે એ આપણને મળશે શ્રેણી જોડાણ માટે R1 પ્લસ R2 પ્લસ R3. આ થયું શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું ઇક્વેશન. બરાબર. ઓકે, આ 3 અવરોધ કન્સિડર કર્યા છે. n અવરોધ હોય તો n અવરોધ માટે આપણું ઇક્વેશન શું થાય? તો કે આર ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ ડેશ 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 પ્લસ Rn. આમાં વિશિષ્ટ કિસ્સો, જો R1 બરાબર R2 બરાબર R3 બરાબર ડેશ 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 Rn બરાબર જો હું R લઉં તો અહીંયા મને શું મળે? R ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ R પ્લસ ડેશ 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 કેટલા વખત? n ટાઈમ્સ. તો આનું ઇક્વેશન શું બનશે? R ઇન્ટુ n. કોના બરાબર? R ઇક્વિવેલેન્ટ બરાબર. તો R ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ n ઇન્ટુ R. આ પણ તમારું સમતુલ્ય અવરોધનું ઇક્વેશન છે. બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આના ક્વેશ્ચન્સ કેવી રીતે પૂછાય છે એ પણ કહી દઉં તમને. એક્ઝામ્પલ તરીકે સપોઝ આવું પૂછાય, આ એક અવરોધ છે R1, આ બીજો એક અવરોધ છે R2. બરાબર. હવે જો R1 ઇઝ ઇક્વલ આ શ્રેણીમાં જોડાય છે. જો R1 બરાબર 5 ઓમ હોય, R2 બરાબર 10 ઓમ હોય, તો આ શ્રેણી જોડાણનું સમતુલ્ય અવરોધ, તો આનો સમતુલ્ય અવરોધ જે છે એ આપણે શ્રેણી જોડાણનું ઇક્વેશન કયું વાપરવાનું છે? R ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. દેટ મીન્સ 5 વત્તા 10 બરાબર 15 ઓમ R ઇક્વિવેલેન્ટ થાય. હવે તમને એક આના પરથી બહુ સરસ એક કન્ક્લુઝન નીકળે છે, સાંભળજો. શ્રેણી જોડાણમાં મારા જે શબ્દો છે ધ્યાનથી સાંભળજો. તમને આના પરથી એવું પણ પૂછાય, કન્ક્લુઝન પછી આપું છું. એક બીજો એક્ઝામ્પલ લઈ લઉં કે R બરાબર 10 ઓમ ધરાવતા 50 અવરોધોને એકબીજા સાથે શ્રેણીમાં જોડતા સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા થાય. રાઈટ. તો આપણી પાસે સમતુલ્ય અવરોધનું ઇક્વેશન, જો બધા અવરોધ સરખા છે તો હમણાં જ મેં તમને ઇક્વેશન તાર્યું, દેટ ઇઝ n ઓફ r. ટોટલ નંબર ઓફ રેઝિસ્ટન્સ આર હાઉ મચ? દેટ ઇઝ ગિવન ઇન યોર ક્વેશ્ચન. તો દેટ ઇઝ 50. વોટ ઇઝ ધ વેલ્યુ ફોર ઈચ રેઝિસ્ટન્સ? દેટ ઇઝ 10. So our total amount of equivalent resistance is 500 ohm R equivalent. બરાબર. અને બહુ જ અગત્યનું કન્ક્લુઝન જુઓ ધ્યાનથી, એ પછી લખી આપું છું તમને. શ્રેણી જોડાણમાં જો અવરોધો સરખા હોય કે જુદા જુદા હોય એની સાથે કોઈ નિસ્બત નથી. આ વ્યાપક સમીકરણ છે અને આ વિશિષ્ટ કિસ્સો છે. સરખા હોય તો n ટાઈમ્સ કરવામાં કોઈ વાંધો નથી. મેં હમણાં તમને ઇક્વેશન લાઈન બતાવ્યું છે એટલે તમને આમાં પણ કોઈ વાંધો નથી. પણ આ વસ્તુ હંમેશા તમારે યાદ રાખવાની છે, જે હું લખવા જઈ રહ્યો છું. અને વિચારો એના, હું લખતો જાઉં ને તમે સાંભળતા જાઓ ને વિચારતા જાઓ કે અવરોધોના શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય આપેલા તમામ અવરોધોમાં મહત્તમ
મૂલ્ય ધરાવતા અવરોધના મૂલ્ય કરતાં વધારે જ શબ્દ કેમ વાપરું છું? કારણ કે વધારે જ હોય એમાં તો કોઈ કશું હોય જ નહીં. હવે અહીંયા જુઓ ને 5 અને 10 આપ્યા છે, તો આનો જે સમતુલ્ય મળશે ને એ સમતુલ્ય આ બેમાંથી જેની વેલ્યુ વધારે, આમાંથી મેક્સિમમ વેલ્યુ કોની છે? 10 ઓહ્મ. તો સમતુલ્ય અવરોધ જે છે ને એ હંમેશા જે મેક્સિમમ વેલ્યુ ધરાવતો અવરોધ હશે ને એના કરતાં વધારે જ હશે. એટલે આના માટે એવું લખી શકાય ને કે આર ઇક્વિવેલન્ટ that is always greater than R max ઇન્ડિવિજ્યુઅલ સ્વતંત્ર. હું આનો કહેવાનો મતલબ તમે બધા સમજી જ ગયા હશો. આ તો ખાલી તમને એક કન્ડિશન છે કે આર ઇક્વિવેલન્ટ જે છે એ આર મેક્સ કરતાં વધારે જ હોય. એટલે કે સ્વતંત્ર જેટલા બી, હવે દાખલા તરીકે તમને અવરોધ આપ્યો છે, સાંભળજો. હું તમને એવું કહું છું કે ભાઈ તમને કોઈ ક્વેશ્ચનમાં એવું પૂછે કે લખીને જ બતાવું એટલે તમને વધારે ક્લેરિટી આવે. કે એક એક્ઝામ્પલ આપણે લઈએ છીએ કે આવું આપ્યું છે કે ભાઈ 3, 7, 13, 18, 5, 9 આવી રીતે આપ્યું છે, બરાબર. હવે તમારે આ બધાનો સમતુલ્ય અવરોધ શોધવાનો તો તમારો જવાબ 18થી વધારે જ હોય, એમાં કોઈ શંકા નહીં, બરાબર. હવે 18થી વધારે ઓપ્શનમાં એક જ હોય તો ગણતરી કરવાની બી જરૂર નહીં પડે તમારે, એ જ હોય ઓપ્શનમાં. તમે સમજો છો ને? તો આટલું ખાસ યાદ રાખો અને આ તમારે કામ લાગશે તમને. એટલે સમતુલ્ય અવરોધ શોધવામાં. બોલો, આમાં અત્યાર સુધી આ શ્રેણી જોડાણમાં કોઈને કંઈ ડાઉટ હોય તો એ તમે લોકો વિડીયોને એકવાર જ હું ટ્રાય કરું છું, કેવું એડિટ થાય છે એના પર છે, એટલે તમને અપલોડ કરીશ. પણ બાકી નોટ્સ મોકલીશ તો એનાથી તો તમને લોકોને ખ્યાલ આવી જ જશે, બરાબર.